નમસ્કાર દર્શક મિત્રો, આજે વાત કરીશું શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગની. અહીં અર્જુન કહે છે, હે કૃષ્ણ, હું પ્રકૃતિ તથા પુરુષ, ક્ષેત્ર તથા ક્ષેત્રનો જ્ઞાતા તેમજ જ્ઞાન અને જ્ઞેય વિશે જાણવા ઈચ્છું છું. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે કુંતી પુત્ર, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને જે આ ક્ષેત્રને જાણે છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. હે ભારત, હું પણ સર્વ શરીરોનો જ્ઞાતા છું અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ મારા મતે જ્ઞાન કહેવામાં આવે છે. કર્મક્ષેત્ર શું છે, તેનું બંધારણ કેવી રીતનું છે, એમાં કયા ફેરફાર થાય છે, એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, આ કર્મ ક્ષેત્રને જાણનારો કોણ છે અને તેનો પ્રભાવ કેવો છે, આ બધા વિશે હું તને સંક્ષેપમાં સમજાવું છું. એનાથી તને પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ સ્પષ્ટ નજર આવશે. મંત્રોના દ્રષ્ટા, શાસ્ત્ર સ્મૃતિના રચયિતા એવા વિવિધ ઋષિ મુનિઓએ પુરાણોમાં, વૈદિક ગ્રંથોમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના તત્વની વિવિધ રૂપથી વ્યાખ્યા કરી છે. કાર્યકારણના સર્વ ઉપદેશોને એમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ એ પંચ મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને ત્રયો ગુણની અવ્યક્ત અવસ્થા, નેત્ર, કાન, નાસિકા, જીભ તથા ત્વચા એ 5 જ્ઞાનેન્દ્રિયો, વાણી, હાથ, પગ, ગુદા તથા જનનેન્દ્રિય એ 5 કર્મેન્દ્રિયો, ગંધ, સ્વાદ, રૂપ, સ્પર્શ તથા શબ્દ એ ઇન્દ્રિય વિષયો અને મન. આ પ્રમાણે 24 તત્વોનો સમૂહ એ કાર્યક્ષેત્ર કહેવાય છે. ઈચ્છા, દ્વેષ, સુખ તથા દુઃખ એ આંતરક્રિયાઓ છે અને સ્થૂળ દેહના પંચ મહાભૂતોની અભિવ્યક્તિ છે. વિનમ્રતા, દંભવિહીનતા, અહિંસા, સહિષ્ણુતા, સરળતા, સદ્ગુરુનો આશ્રય, પવિત્રતા, સ્થિરતા, આત્મસંયમ, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ, મિથ્યા અહંકારનો અભાવ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ, વૈરાગ્ય, બાળકો, પત્ની, ઘર પરિવાર તથા અન્ય ભૌતિક વસ્તુઓની મમતામાંથી મુક્તિ, અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સંભાવ, મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ, એકાંતવાસની ઈચ્છા, સામાન્ય જનસમૂહથી અલિપ્ત હોવું, આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર અને પરબ્રહ્મની તાત્વિક શોધ. આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું અને આ સિવાય જે કંઈ છે તે અજ્ઞાન છે. હે અર્જુન, હવે જ્ઞાનથી જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ સમજ. એ જ્ઞાનથી મનુષ્ય જન્મ મરણના આ સંસારના બંધનથી મુક્ત થઈ જાય છે. પરમ પદને પામીને પરબ્રહ્મમાં લીન થઈ જાય છે. આ બ્રહ્મ અથવા આત્મા અનાદિ છે તથા મારે આધીન છે. તે આ ભૌતિક જગતના કાર્યકારણથી પર છે. એમના શ્રીહસ્ત, ચરણ, નેત્રો, મસ્તક તથા મુખ અને કર્ણો સર્વત્ર વ્યાપ્ત છે. આ સંપૂર્ણ બ્રહ્માંડ એમનું ધ્વનિ ક્ષેત્ર છે. પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે અને છતાં તેઓ તેની આસક્તિથી રહિત છે. સર્વ જીવોના પાલન કરતા હોવા છતાં તેઓ અનાસક્ત છે. પ્રકૃતિના ગુણોથી પર છે છતાં ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી છે. પરમ સત્ય એ ચર તથા અચર સમસ્ત જીવોની અંદર તથા બહાર સ્થિત છે. સૂક્ષ્મ હોવાથી તેઓ ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ કે જાણી શકાતા નથી. અતિ દૂર પણ છે અને સૌથી નજીક પણ છે. શ્રદ્ધા હોય તો સૌથી નજીક છે અને જો ભાવ ન હોય તો દૂર દૂર સુધી દેખાતા નથી. બ્રહ્માના રૂપમાં જગતની રચના કરે, વિષ્ણુના રૂપમાં પાલન કરે અને રુદ્ર રૂપમાં સંહાર પણ કરે. ઈશ્વરના નિત નવા રૂપો અનેક છે પરંતુ સર્વત્ર વ્યાપ્ત બ્રહ્મ એક જ છે. સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી, અગ્નિ વગેરે પ્રકાશના સર્વે સ્ત્રોતો એમનાથી જ પ્રકાશમાન છે. ભૌતિક અંધકારથી તેઓ પર છે. તેઓ જ્ઞાન છે, જ્ઞાનના વિષય છે અને જ્ઞાનના અંતિમ લક્ષ્ય છે. આ મુજબ મેં કાર્યક્ષેત્ર, જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું જ અને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે અને મારા ભાવને પામે છે. હે પાર્થ,
ભૌતિક પ્રકૃતિ તથા જીવો અનાદિ છે અને રાગ, દ્વેષ, મોહ, માયા, દંભ જેવા વિકારો તથા ત્રિગુણાત્મક ભાવ પ્રકૃતિજન્ય છે. પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે અને જીવ આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. પ્રકૃતિના 3 ગુણો સત, રજસ અને તમસનો અનાદિ સિદ્ધ સંબંધ છે. જેવી જેની પ્રબળ ભાવના, જેવો જેનો આસક્તિ સાથે સંબંધ, એવો એ વિભિન્ન યોનિઓમાં જન્મીને ઇષ્ટ અનિષ્ટને પ્રાપ્ત કર્યા કરે છે. છતાં આ દેહમાં એક અન્ય દિવ્ય ભોગતા છે કે જે ઈશ્વર છે, સર્વોપરી સ્વામી છે અને સાક્ષી તરીકે તથા અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે. એને જ પરમાત્મા કહે છે. જે મનુષ્ય પ્રકૃતિ, જીવ તથા પ્રકૃતિના ગુણોની આંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે છે તે નિશ્ચિત મુકામ પામે છે. તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તો પણ અહીં તેનો પુનર્જન્મ થશે નહીં. કેટલાક મનુષ્યો ધ્યાન દ્વારા, અન્ય કેટલાક જ્ઞાનોપાર્જન દ્વારા અને વળી બીજા નિષ્કામ કર્મ દ્વારા પરમાત્માને પોતાની અંદર જુએ છે. વળી એવા લોકો જે આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી એ પણ જો કોઈ જ્ઞાની પુરુષનું શરણ ગ્રહણ કરી ઈશભાવ મનમાં રાખીને ઈશ ઉપાસનાની ઈચ્છા કરે, પ્રેમથી એ ભાવનું શ્રવણ કરે, એ પણ એમની શ્રેષ્ઠ વૃત્તિને કારણે ભવસાગર તરી જાય છે. હે ભરત શ્રેષ્ઠ, એમ જાણી લે કે ચલ તથા અચલ જે કંઈ તને અસ્તિત્વમાં દેખાઈ રહ્યું છે તે બધું કાર્યક્ષેત્ર તથા તેના ક્ષેત્રનો સંયોગ માત્ર છે. જે મનુષ્ય આ શરીરને નશ્વર માને, આત્માના ધર્મને નિત્ય વિનાશી માને, એ જ વાસ્તવમાં સત્યને જુએ છે. જે મનુષ્ય પરમાત્માને સર્વત્ર તથા જીવ માત્રમાં સમાન રૂપે હાજર રહેલા જુએ છે તે પોતાના મનથી પોતાને અધઃ પતિત કરતો નથી. આ રીતે તે દિવ્ય ગતિને પ્રાપ્ત કરે છે. આ શરીર પરમાત્માના નિર્દેશાનુસાર પ્રકૃતિ દ્વારા નિર્માણ થયેલું છે. મનુષ્યના શરીરના જેટલા કાર્યો થાય છે અથવા મનુષ્ય જે કંઈ પણ કરે છે એ કાં તો સુખ માટે કરે છે, કાં તો શારીરિક રચનાને કારણે કરવાની ફરજ પડે છે. પરંતુ આત્મા આ શારીરિક કાર્યોથી અલિપ્ત રહે છે. જેને આવી દ્રષ્ટિ છે એ જ વાસ્તવિક દ્રષ્ટા છે. મનુષ્ય જ્યારે જોઈ શકે કે જીવોના વિભિન્ન શરીરો વ્યક્તિગત જીવનની વિભિન્ન ઈચ્છાઓને કારણે ઉદ્ભવે છે અને તે ખરેખર આત્માની માલિકીના હોતા નથી, ત્યારે તે સત્ય જુએ છે એમ કહેવાય. દેહાત્મ બુદ્ધિના કારણે આપણે કોઈને દેવ, કોઈને મનુષ્ય, કૂતરા કે બિલાડીના રૂપમાં જોઈએ છીએ. આ ભૌતિક દ્રષ્ટિ છે, વાસ્તવિક દ્રષ્ટિ નથી. ભૌતિક શરીર નષ્ટ થયા પછી આત્મા એક રહે છે. એ જ આત્મા ભૌતિક પ્રકૃતિના સંપર્કથી જુદા જુદા શરીર ધારણ કરે છે. શાશ્વત દ્રષ્ટિવાળા મનુષ્યો જોઈ શકે છે કે અવિનાશી આત્મા દિવ્ય, શાશ્વત તથા પ્રકૃતિના ગુણોથી પર છે. ભૌતિક શરીર સાથે સંપર્ક હોવા છતાં તે તેનાથી અલિપ્ત છે. જેવી રીતે સર્વવ્યાપી આકાશ પોતાની સૂક્ષ્મ પ્રકૃતિના કારણે સર્વે તત્વોથી અલિપ્ત રહે છે તે રીતે. હે અર્જુન, જેવી રીતે એકલો સૂર્ય આ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે તેવી જ રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીરને ચેતનાથી પ્રકાશિત કરે છે. જેવી રીતે તડકો કે પ્રકાશ એ સૂર્યનો પુરાવો છે, એવી જ રીતે ચેતના એ આત્માનો પુરાવો છે. જે મનુષ્યો જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે અને ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને પણ જાણે છે, તે પરમ ધ્યેયની પ્રાપ્તિ કરે છે. શરીર અને આત્માનું વિજ્ઞાન સમજાવતો આ 13મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. તો પાછા મળીશું આવતા રવિવારે. વાત કરીશું અધ્યાય 14 ગુણત્રયા વિભાગ યોગની. ત્યાં સુધી રાધે રાધે.